અખાત્રીજ એટલે શુભ કાર્ય માટેનું વણજોયું મુહૂર્ત। અખાત્રીજ પર લોકો શુકન માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, જેને લઈને એડવાન્સમાં પણ બુકિંગ કરવામાં આવતા હોય છે। પરંતુ સોનાના ભાવ આસમાને પહોંચતા સોની વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। હાલ સોની બજારમાં અખાત્રીજના પર્વ પર થતા એડવાન્સ બુકિંગ 25% પણ થયા નથી, જેને લઈને સોની વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે। ત્યારે હવે ગ્રાહકોની સાથે વેપારીઓ પણ સોનાના ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા છે। સોનાનો ભાવ અત્યારે જોવા જઈએ તો લગભગ પ્યોર સોનાનો ભાવ 1 લાખ સુધી પહોંચી ગયો છે, જે અત્યાર સુધીનો ઓલ ટાઈમ હાઈ રેટ ગણી શકાય। એનો અત્યારે ભાવ 88,000 આસપાસ છે। નહીં, આ વખતે અખાત્રીજ જેવો બિલકુલ કોઈ પણ માહોલ નથી। અમે અત્યારે ગ્રાહકોને આકર્ષવા માટે એક સ્કીમ પણ મૂકેલી છે, જે આટલો ભાવ વધે ગયેલ છે તો એને ધ્યાનમાં લઈને અત્યારે અમે એક સ્કીમ લોન્ચ કરેલી છે, જેમાં 10 ગ્રામ ઉપર 4,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ કસ્ટમરને અમે આપીએ છીએ। એટલે કે 400 રૂપિયા 1 ગ્રામ ઉપર ડિસ્કાઉન્ટ થાય છે અને ડાયમંડ અને પ્લેટિનિયમ જ્વેલરી પર 50% ડિસ્કાઉન્ટ મજૂરીમાં અમે રાખેલું છે, જે અત્યાર સુધીનું વધારેમાં વધારે ડિસ્કાઉન્ટ કહી શકાય। બહુ મોટો અત્યારે આપ જોવા જાવ તો 25% ગ્રાહકી પણ માર્કેટમાં ક્યાંય જોવા નથી મળતી, કારણ કે જયારે ઓચિંતો જ આટલો ભાવ વધારો આવે તો સામાન્ય રીતે દરેક ગ્રાહકોને મુશ્કેલી પડે એ સ્વાભાવિક વાત છે। નહીં, એ પ્રમાણમાં બિલકુલ નહીં કહી શકાય। 10-20% બુકિંગ છે, જે ખરેખર કાંઈ ન કહી શકાય। અત્યારે જે રીતે માર્કેટનો ટ્રેન્ડ છે ને જે આ બધી પોઝિશન છે, ટેરિફ વોર ને કયો કે તમે ટ્રેડ વોર કયો કે જે ચાઇના યુએસ, અત્યારે આમ જુઓ તો બધું ઇન્ટરનેશનલ માર્કેટ આખું અનસ્ટેબલ છે, એટલે ભાવ વધી શકે કે ઘટી શકે કે એવું મુશ્કેલ છે। પણ હાલની પરિસ્થિતિ જોતા અત્યારે એવું કહી શકાય કે નજીકના ભવિષ્યમાં ભાવ ઘટે એવું કંઈ લાગતું નથી। અપેક્ષા તો ખૂબ સારી છે, પણ આ વખતે એ અપેક્ષા સંતોષાય એવું નથી।